વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 9 12 સાયન્સ ફિઝિક્સ, બરાબર. આની અંદર આપણે ઓપ્ટિકલ ફાઇબર આજે ભણવાના છીએ. કાલે પૂર્ણ આંતરિક પરાવર્તન અને ક્રાંતિકોણ ભણેલા, પછી લેન્સ તરફ જશું આપણે, બરાબર. તો તમને અહીંયા ચિત્રમાં ઓપ્ટિકલ ફાઇબર બતાવ્યો છે. ઓપ્ટિકલ ફાઇબર એટલે સંપૂર્ણ પ્રકાશનું વહન કરે. પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત અનુસાર ઓપ્ટિકલ ફાઇબર કાર્ય કરતો હોય છે. તો ઓપ્ટિકલ ફાઇબરમાં તમે જુઓ, લાઇટ કંઈ બહારનું જો છેટે સુધી પૂર્ણ વહન પામતી હોય છે, જુઓ, બરાબર. તો એની બનાવટ જુઓ તો ઉપર પહેલાં છે ને પ્લાસ્ટિકનું કોટિંગ હોય, તો તમને સમજવામાં સરળતા રહેશે. અને અંદર પછી એક તમે જોયું હશે ઓપ્ટિકલ ફાઇબરને કે લોખંડની અંદર એવી જાળી દેખાય જેને ક્લેડિંગ કહેવાય, બરાબર. અને અંદર એક કોર હોય અને અંદર હવે લાઇટ જાય તો એવી રીતે પૂર્ણ આંતરિક પરાવર્તન પામતી જાય કે ઠેઠ સુધી એ લાઇટ આપણને જોવા મળતી હોય છે, બરાબર. તો આપણે એને સમજીએ અને શીખીએ. સવાલ છે, ઓપ્ટિકલ ફાઇબરનો સિદ્ધાંત, રચના તથા કાર્ય સમજાવો. તો પહેલું જ કામ એમનું છે કે એ કામ કોના પર કરે? પૂર્ણ આંતરિક પરાવર્તન, એટલે કે તમારો આપાત કોણ આઈસી કરતાં મોટો થઈ જાય, બરાબર, ક્રાંતિકોણ કરતાં. ઓપ્ટિકલ ફાઇબર પર કાર્ય કરે છે. હવે એની રચના જોઈએ. ઓપ્ટિકલ ફાઇબર ઉચ્ચ ગુણવત્તાવાળો ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે, ગ્લાસ જેવું, બરાબર. ગ્લાસમાંથી બનાવવામાં આવે છે. ફ્યુઝ ગ્લાસ અથવા ક્વાર્ટર્સમાંથી બનાવવામાં આવે છે. દરેક ફાઇબર ચોક્કસ ગર્ભ એટલે કોર અને ચોક્કસ આવરણ એટલે ક્લેડિંગ ધરાવે છે. દ્રવ્યનો વક્રીભવનાંક અને આવરણના વક્રીભવનાંક કરતાં મોટો હોય છે. દ્રવ્ય ગર્ભમાં જે અંદર જે વસ્તુ પડી, મેં કીધું વક્રીભવનાંક કરતાં આવરણનો વક્રીભવનાંક મોટો હોય છે. આવરણનો એટલે ક્લેડિંગનો આનો વક્રીભવનાંક મોટો, બરાબર. અને આનો થોડોક કેવો હોય છે એના કરતાં નાનો, બરાબર. એટલું ધ્યાન રાખવાનું જેથી આરામથી કામ કરી શકાય. વક્રીભવનાંક મોટો, બરાબર. અને અહીંયા વક્રીભવનાંક કેવું કીધું? દ્રવ્યનો. દ્રવ્ય એટલે તમારું જે વસ્તુ વપરાય છે તે. હવે કાર્ય કેવી રીતે કરે છે? કાર્ય તો કે જ્યારે કોઈ ફાઇબર એક છેડાથી પ્રકાશને આપાત કરો, જો અહીંથી મેં આપાત કર્યો પ્રકાશનું સિગ્નલ યોગ્ય આપાત થાય ત્યારે ફાઇબરની લંબાઈ પર તેનું વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. ફાઇબરની લંબાઈ પર તેનું વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય ને છેવટે બીજા છેડે નિર્ગમન પામે, એટલે કે અહીંથી નિર્ગમન પામે. બરાબર. નીચે આકૃતિમાં દર્શાવશે. આનો વક્રીભવનાંક નાનો હોય છે, આનો વક્રીભવનાંક અંદર જે હોય છે એનો મોટો હોય છે, બરાબર. અત્રે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવાથી તેની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થતો નથી. અહીં એવા જ ખૂણે એમને એપ્લાય કરવામાં આવે, બરાબર, જેથી દર વખતે આ જે ખૂણા બનતા જાય એ ક્રાંતિકોણ કરતાં કેવો હોય? મોટા હોય. એટલે જેવું આપણે જોયું હતું ને ગઈ વખતે, જે અંદર કિરણ હોય આવું તે. ઓપ્ટિકલ ફાઇબરની રચના એવી રીતે કરવામાં આવે છે કે અંદરની એક બાજુએ આપાત થતો પ્રકાશ બીજી બાજુએ ક્રાંતિકોણ કરતાં મોટા ખૂણે આપાત થાય. એટલે મેં હમણાં કીધું હતું ક્રાંતિકોણ કરતાં મોટા ખૂણે. આ શબ્દ યાદ રાખો. કોના કરતાં? તો કે ક્રાંતિકોણ કરતાં, બરાબર. તો ફાઇબર વળેલો હોવા છતાં પણ પ્રકાશની તેની લંબાઈ સરળતાથી ગતિ કરી શકે છે. ગમે એવી રીતે ફાઇબર વળેલો હોય, ભીંડું વળીને પડ્યો હોય તો એ ભલે, બરાબર. એટલે ફાઇબર વળેલો હોવા છતાં પણ પ્રકાશની તેની લંબાઈ સરળતાથી ગતિ કરી શકે છે. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ ઓપ્ટિકલ પાઇપ તરીકે પણ થાય. વર્તમાનમાં તેનો ઉપયોગ ઓડિયો વિડિયો સિગ્નલોને લાંબા અંતર સુધી વહન કરવા માટે થાય છે અને મેડિકલ ક્ષેત્ર પણ થાય છે. તો ઉપરની જે આકૃતિ છે ને થોડી જસ્ટિફાય કરીએ. જો અહીંયા ખૂણો જો બહારનો વક્રીભવનાંક કેટલો છે અને અંદરનો વક્રીભવનાંક કેટલો છે. અહીં 1 આપ્યો છે હવા, જ્યારે અહીંયા જો 1.4 ઉપર આપ્યો છે. θ1 આપાત કરો, θ2
અહીં 3 બને, એ જ યુગ્મકોણની જોડે અહીંયા બને, બરાબર. આ રીતે સતત આગળ વધતો જાય છે. અને આ ખૂણો છે આઈ, θ1 φ 3 એ આઈસી કરતાં મોટા હોય છે, બરાબર. ઓપ્ટિકલ ફાઇબરનો જથ્થો બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે ટ્રાન્સડ્યુસરની મદદથી, એટલે મતલબ સિગ્નલ જે મોકલવામાં આવે છે, બરાબર, ટ્રાન્સડ્યુસરની મદદથી વિદ્યુત સંકેતો પ્રકાશના સંકેતોમાં રૂપાંતર કરી એમ્પ્લીફાય જેવું કામ કરે. પ્રસારિત કરવામાં અને ઝીલવા માટે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. એક પ્રકારની ઉર્જાને બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરનાર સાધનને શું કહેવાય? ટ્રાન્સડ્યુસર. વ્યાખ્યા પૂછે તો યાદ રાખવી આપણે ટ્રાન્સડ્યુસર. ઓપ્ટિકલ ફાઇબર પ્રકાશના સંકેતોનું પ્રસરણ કરવામાં વાપરી શકાય. દાખલા તરીકે ઓપ્ટિકલ ફાઇબર પ્રકાશ નળી માનવ શરીરના અવયવ કે અન્નળી કે જઠર કે આંતરડા અંદર જોઈ શકાય છે, તેથી તપાસ થઈ શકે છે, બરાબર. હવે આપણે એમનો એક વિડીયો પણ જોઈશું. ડેકોરેટેડ લેમ્પ, તમે જોયું છે કે લાઇટ નીકળે બધી ખાલી જે ફુવારાની જેમ દેખાતી હોય. પ્લાસ્ટિકના ફાઇબરમાંથી મુક્ત છેડાના ફુવારા આકાર બનાવવામાં આવે, જેનો મુક્ત અને એક છેડો બીજો લેમ્પમાં હોય, એક છેડો મુક્ત હોય છે, બરાબર. સ્વિચ ઓન કરતા ફાઇબર પ્રકાશિત તળિયેથી પસાર થઈને ફાઇબરના ટપકા સ્વરૂપે રચાય છે, જેમાં પહેલી તસવીર આપણે જોઈ હતી. પ્રકાશનો લેમ્પ વપરાતો ફાઇબર પણ ઓપ્ટિકલ ફાઇબર જ છે. ઓપ્ટિકલ ફાઇબર બનાવવા માટે જરૂરિયાત લાંબા અંતર સુધી પ્રકાશની મુસાફરી કરવા છતાં પણ ઓછા પ્રમાણમાં પ્રકાશનું શોષણ થાય છે. શુદ્ધિકરણ અને ચોક્કસ પ્રકારના ક્વાર્ટઝ જેવા દ્રવ્યમાંથી બનાવવામાં આવે છે, બરાબર. અને સિલિકા ગ્લાસ મતલબ એ રીતિનો જ ગ્લાસ હોય છે. ફાઇબરમાં પ્રકાશ 1 કિલોમીટર સુધી પ્રસરણ પામે, 95%થી વધારે પ્રકાશનું પ્રસરણ કરી શકાય છે, મતલબ ઓછો વ્યય બતાવે, બરાબર. તો આપણે એક નાનકડો વિડીયો જોઈએ એટલે તમને અંદાજ આવે કે આપણે શું કહી રહ્યા હતા. જો આ એનો ગર્ભ, આ ક્લેડિંગ અને ઉપરનું કોટિંગ એટલે પ્લાસ્ટિકનું આવરણ. હવે આ જે છે એ સિલિકાની બનેલી હોય, એના નેચરલ સિલિકાની બનેલી હોય, અંદર એક તરફ હોય, ના પ્લાસ્ટિકનું બનેલું હોય, બરાબર. આ જે છે પ્લાસ્ટિકનું. હવે કોઈ જ્યારે લાઇટ આપાત થાય છે ત્યારે એનો આ કોણ છે ને એ જોજો, લાઇટ રે અંદર ગઈ, બરાબર. તો સ્મોલ એંગલ, બરાબર, નાનો એવો એંગલ છે. આ એંગલ મોટો થયો. યસ. હવે પાછો એ લંબ દોરો. આવી રીતે સતત આ અંદરનો વ્યૂ આમ ભટકાતું તો પ્રકાશનું શોષણ બહુ ઓછું થાય. દર વખતે એ પૂર્ણ આંતરિક પરાવર્તન કરશે, ભલે વળેલી જગ્યા હોય છતાં પણ, બરાબર. ઓપ્ટિકલ ફાઇબર આ રીતનું વર્ક કરે. મેડિકલ ક્ષેત્રની અંદર હમણાં જ આપણે વાત થઈ હતી કે શરીરની અંદર રહેલા અવયવો અથવા તો રોગોનું નિદાન માટે કયા ભાગમાં કેટલી ઇન્જરી છે અથવા તો તમે એ જોઈ શકો. સ્ટમક એટલે જઠર. આ રીતનું કામ થતું હોય છે ઓપ્ટિકલ ફાઇબરનું. ઓકે, હવે આગળ બે પારદર્શક માધ્યમમાં ગોલીય આંતરકોષ આગળનું વક્રીભવનાંક જણાવો, બરાબર. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બધી વિગત લેશું, પછી આપણે નાનકડે સવાલને પૂરો કરીને બે માધ્યમોને ગોલીય આંતરપૃષ્ઠ આગળ વક્રીભવન માટે વક્ર સપાટી અત્યંત નાના ભાગના સમતલ ગણી શકાય. દરેક બિંદુ પાસે વક્રીભવનના નિયમો લાગુ પાડી શકાય. પહેલી શરત, વક્ર અરીસાથી
થતા પરાવર્તન જેમ જેમ આપાત બિંદુએ દોરેલા લંબ અને તે બિંદુને ગોલીય સપાટીએ દોરેલા સ્પર્શકને લંબ છે, તેથી વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થાય. બરાબર. એટલે આપણો હવે સવાલ છે નવો કે ગોલીય સપાટી માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ, માધ્યમમાં વક્રીભવનાંક અને વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યાના પદમાં મેળવો. ગોલીય સપાટી, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ. બરાબર. તો જુઓ, વક્રતા કેન્દ્ર C અને વક્રતા ત્રિજ્યા R ધરાવતી એક વક્ર સપાટી મુખ્ય અક્ષ પર મૂકેલી છે, જેનું બિંદુવત વસ્તુ O નું પ્રતિબિંબ I, વસ્તુનું I દર્શાવેલું છે. તો અહીંયા રહી આકૃતિ. આ રહ્યું બિંદુવત. બરાબર. અને આ તમારું પ્રતિબિંબ. બરાબર. અને આ બિંદુવત વસ્તુ, બહુ નાની વસ્તુ મૂકી છે, બિંદુવત વસ્તુ. તો એક કિરણ સીધું જાય છે, એક કિરણ આપાત કરો છો, અને આ તમારું ગોલીય આંતરપૃષ્ઠ છે. બરાબર. ગોલીય આંતરપૃષ્ઠ સપાટી મતલબ. બરાબર. અહીંયા n1 વક્રીભવનાંક છે, જ્યારે અહીંયા n2 વક્રીભવનાંક છે. બરાબર. n1 વક્રીભવનાંક માધ્યમમાં કિરણો વક્ર સપાટી પર આપાત થાય છે. અહીંયા આપાત કરવાના છે, આ સાઈડથી આપાત, અને આ માધ્યમમાં વક્રીભવનાંક પામે છે. બરાબર. તો n1 વક્રીભવનાંક પામતા હોવાથી અત્રે વક્ર સપાટીનું દર્પણમુખ નાનું લીધું છે અને ખૂણાને પણ નાનો ધારી શકાય. બરાબર. એટલે અહીંયા તમે જો દર્પણમુખ એને આ જે અંતર છે એકદમ ઓછું પડે. બરાબર. આ જે દેખાય છે. બરાબર. આકૃતિ પરથી તમે જોઈ શકો છો, જ્યારે કિરણ અહીંથી ગયું આપાત, ત્યારે હકીકતમાં આ રીતે જવું જોઈએ, પણ ગયું અહીંયાથી અને બીજું અહીંયા ભળ્યું. તો C કેન્દ્ર વચ્ચેનો ખૂણો કેટલો બને છે? R, અને આપાત કોણ કેટલો બને? I. બરાબર. ત્યારે એમના અંતરો, આપાત કરેલું અંતર જુઓ અને આ અંતર જુઓ, પ્રતિબિંબ, અને આ ત્રિજ્યા તમારી. ત્રણ વસ્તુ તમને તૈયાર આપી દીધી છે. તો આકૃતિ પરથી નાનો ખૂણો બને છે, તો એના માટે જોઈએ NOM. NOM અહીંયા સુધી કાટકોણ ત્રિકોણ બનાવી. તો કાટકોણ ત્રિકોણની અંદર કિંમત મૂકીએ. પહેલો ત્રિકોણ NOM નો ખૂણો કિંમત. બરાબર. તો બહિષ્કોણ અને અંતઃસમૂહ કોણ તમે જુઓ, ખાસ સમજવા જેવી વસ્તુ છે. આ બધા ખૂણા તમે અહીં લખી શકો. NOM એટલે કે આ ખૂણો થયો તમારો, જો સમજવાની ટ્રાય કરો. NOM. બરાબર. અને બહિષ્કોણ બને એટલે બહારનો ખૂણો બને, જેમ કે અહીંયા પણ આ ખૂણો બહારનો બનશે C. બરાબર. તો અહીંયા NOC એ બહિષ્કોણ I ના અંતઃસમૂહ કોણ ખૂણો એટલે કે અંદર તરફ આવેલા NOC. બરાબર. NOC ના અંતઃકોણ NOM અને NCM, એટલે કે આ બધા અંતઃસમૂહ કોણો થયા એના આની સાથે. અને આ થયો બહિષ્કોણ, બહારનો ખૂણો, બહિષ્કોણ. બરાબર. તો બેનો સરવાળો બરાબર આપાત કોણ થશે ઉપર. એટલે તમે કોઈ પણ ત્રિકોણ દોરો આમ. બરાબર. તો એ ખૂણો જો અહીંયા બનતો હોય, અહીંયા તમારો I બને છે, તો આ જે બે ખૂણા છે, આ બે, એ તમારા કયા છે? તો કે NOM, અને આ કયો છે? NCM બરાબર I. આ બહિષ્કોણ. બોલ આપણે બહિષ્કોણ C હતો જ, પણ આપણે અહીંયા અત્યારે I વાળો C લેવાનો છે. કિંમત મૂકી. NOC ની કિંમત શું છે? નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બરાબર. તો અહીંયા દેખાય છે તમને. જો NIC એક બહિષ્કોણ અને NCM અંતઃસમૂહ કોણ હોય, તો એની જગ્યાએ આવી રીતે લખી શકાય. C પણ એ જ છે ને, બહારનો ખૂણો. હવે ત્રિકોણ તમે જે આમ બનાવ્યો છે, આમ અહીંયા C છે. બરાબર. તો એમાં પણ બહિષ્કોણ અંતઃસમૂહ કોણ લખી શકાય I સાથેના. તો એમનો પણ સરવાળો લ્યો, કિંમત મૂકો. ત્રણેયની કિંમત અહીંયા ત્રણ ત્રિકોણની કિંમત આપી છે. આ tan θ બનાવશો એટલે મળી જાય.
કિંમત. હવે સ્નેલનો નિયમ વાપરો સમીકરણ નંબર 1 અને 2 પરથી. તો નિયમ શું છે? તો કે n1 sin આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ n2 sin વક્રીભૂત. તો અહીંયા ખૂણા નાના છે એટલે કેવા થઈ જશે? આખું શું થઈ જશે? i થઈ જશે ને આ શું થઈ જશે? r. આના બરાબર r, આના બરાબર i લખી શકાય. ખૂણા નાના હોવાથી, નાના ખૂણા હોવાથી અવગણી શકાય એવા હોય છે. બરાબર. કિંમત મૂકીએ. જે અગાઉ ત્રિકોણની કિંમત છે જે મેં બનાવી નથી, તમારે મૂકતી રહેવાની. એ કિંમત મૂકો i ની અને r ની. તો i ની કિંમત આ રહી, જે ક્યાં મળશે? સમીકરણ નંબર 1 પરથી. અને સમીકરણ નંબર 2 mn ના છેદમાં mc, mn ના છેદમાં mc, mn માઇનસ i, તો માઇનસ પણ છે, અહીંયા પ્લસ છે, બોલો આપણે માઇનસ છે. કરતા બનાવવા પર ડિપેન્ડ રહે. અહીંયા જો આ સમીકરણ આખું અને આ સમીકરણ પરથી કિંમત મૂકો, સાદુરૂપ આપો, બધાને mn વડે ભાગી નાખો, કેમ કે mn બધામાં કોમન છે, અથવા કોમન લઈ લીધું. પણ હવે તમે અંતર જુઓ, OM વસ્તુ અંતર કેટલું છે? તો કે માઇનસ યુ. બરાબર. આપાત કે નામ આવે છે ને આપણે આમ જઈએ એટલે માઇનસ. MC એટલે તમારું ત્રિજ્યા થઈ, પણ એ તો ધન જ રહેશે. કિરણ MI એટલે વસ્તુ પ્રતિબિંબ. કિંમત મૂકી દો બધી. તો OM ની કિંમત ને MI ની કિંમત, ચારે ચાર કિંમત મૂકીએ. 1 2 3. બરાબર. 2 વખત r આવ્યો, સાદુરૂપ આપીએ. r ને એક કોર કરો આ પદને, એટલે આવું પદ થયું. તો ગુલ્ય સપાટી માટે સાચું છે. આ જે સૂત્ર દેખાય એ ગુલ્ય સપાટી માટે સાચું છે. n2 ના છેદમાં v માઇનસ n1 ના છેદમાં વસ્તુ અંતર n2 માઇનસ n1 ના છેદમાં ત્રિજ્યા. પાતળા બહિર્ગોળ લેન્સ વડે, હવે નવું લઈએ આપણે. પાતળા બહિર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબ કેવી રીતે રચાય તે સમજાવો અને 1/u 1/v ના સૂત્રની ધારવણી બતાવો. બરાબર. તો સીધો મત છે, બહિર્ગોળ લેન્સ 2 તબક્કામાં પ્રતિબિંબની રચના મેળવી શકાય. પાતળા લેન્સ વડે પ્રતિબિંબ રચાય એ આકૃતિ એમાં દર્શાવેલું છે. પાતળા. બરાબર. તો જો વસ્તુને આપાત કરો, લેન્સ છે એટલે બંને બાજુ ખુલ્લો, અહીંથી આપાત એટલે અંતર થયું તમારું u, અહીંથી માપો એટલે વસ્તુ અંતર p, એટલે અહીં પ્રતિબિંબ મળ્યું. પ્રથમ તબક્કામાં AC વક્ર સપાટી પાસે O પ્રતિબિંબ અંતર I1 રચે છે. આકૃતિ 2 આમાં તો આ રીતે થયું કે તમે અહીંયા મેળવી શકો દૂર. આ સાઈડનો ભાગ n1, આ સાઈડનો ભાગ n2. બરાબર. પ્રથમ તબક્કામાં AC વક્રીભવન મેળવવા માટે વાત કરીએ. હમણાં થોડી વાર પહેલાં મેળવ્યું હતું વક્રીભવન. બંને અલગ અલગ આપ્યા છે, 2 કિરણો આપાત થાય છે. બરાબર. પ્રથમ તબક્કામાં હવે પ્રતિબિંબ I1 બીજી વખત AC વક્ર સપાટીમાં આભાસી વસ્તુ તરીકે વર્તે અને વસ્તુ O નું અંતિમ પ્રતિબિંબ I મળે છે. આકૃતિ C માં દર્શાવવાનું છે. બરાબર. જો કિરણ આ રીતે આપતા હોય, આપાત થતા હોય તો. બરાબર. અને વક્ર સપાટીમાં હમણાં જે સૂત્ર મેળવ્યું એ સૂત્ર લખીએ અંતર સપાટી માટે. n1 ના છેદમાં OB, n2 ના છેદમાં B1, RBC BC એટલે તમારું R2 થશે. એવી રીતે વક્ર સપાટી ADC માટે, A D અને C માટે, આ વક્ર સપાટી AC માટે તમે થોડું મેથેમેટિક્સ જોતા જાઓ એટલે ક્લિયર થતું જશે. બરાબર. કિંમત અંદર મૂકીએ એટલે અહીંયા એક માઇનસ જ આવશે. બંને સમીકરણનો સરવાળો કરો. બરાબર. વસ્તુઓના અંદર અંતરે હોય તો ઇન્ફિનિટી લેવાનું. સરવાળો સમીકરણ નંબર 1 અને 2 નો સામાન્ય પદ આવી ગયું. કિંમત વસ્તુ અંતર ઇન્ફિનિટી અંતરે di ની કિંમત f, કિંમત મૂકો DIF વસ્તુ અંતર ઇન્ફિનિટી. બરાબર. આ બંનેની BC1 DC એટલે બેની ત્રિજ્યા R1 R2 આપી છે આપણે રકમમાં. કિંમત મૂકો. જો બંને બાજુ n1 વડે ભાગતા તો શું થશે? તો કે 1/∞ એટલે 0, એટલે તો 0 થઈ ગયું પદ. તો 1/f is equal to n2 minus n11 1/r1/r2.
તો 1/f ઇઝ ઇક્વલ ટુ આને શું લખી શકાય? 2 ની સાપેક્ષે 1 એટલે 1 ની સાપેક્ષે બરાબર 1/r1 માઇનસ 1/r2. આ લેન્સ મેકરનું સમીકરણ કહેવાય. આ મને જોતું છે મોસ્ટ ટાઈમ બી સૂત્ર, બરાબર. લેન્સ મેકરની ફોર્મ્યુલા, લેન્સ મેકરની ફોર્મ્યુલા. પાતળા લેન્સ માટેનું સમીકરણ મેળવો. તો લેન્સ મેકરનું સૂત્ર મૂકી દો કિંમત, અથવા ડાયરેક્ટ પણ લેન્સ મેકરનું સમીકરણ વાપરી શકાય, બરાબર. આ જે ફોર્મ્યુલા છે n1 ના છેદમાં વસ્તુ અંતર પ્લસ n2 1 એટલે 2 માઇનસ 1 એટલે 1. આ સૂત્રમાં n1 વડે ભાગો, n વડે ભાગી નાખો બધાને, એટલે આ સૂત્રમાં n વડે ભાગ્યું મેં એટલે સમીકરણ બની ગયું. લેન્સ મેકરનું સમીકરણ ડાયરેક્ટ આવડતું એટલે ડાયરેક્ટ મૂકી દો, બહુ સરસ છે 21/12 વાળું, બરાબર. હવે જો સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો આ કિંમતમાં 1/f એટલે આ થવાનું, ચેન્જ કરી નાખો એટલે શું થશે? 1/v આગળ હોય આવશે પદ માઇનસ 1/u, બરાબર. સંજ્ઞા પ્રણાલી પ્રમાણે અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સમાં સાચા અને વાસ્તવિક પ્રતિબિંબ માટે પણ સાચું છે. લેન્સ માટે જરૂરી બે વક્ર અંતર્ગોળ બહિર્ગોળની સપાટી વડે ઘેરાયેલો પારદર્શક માધ્યમને લેન્સ કહેવાય છે, બરાબર. બે સપાટી વચ્ચે ઘેરાયેલા પારદર્શક માધ્યમને લેન્સ કહેવાય. લેન્સની વ્યાખ્યા, બરાબર. પ્રથમ મુખ્ય કેન્દ્ર f બહિર્ગોળનું લેન્સ, કે ઘણા બધા એવા જે પોઈન્ટ છે તમારા મને આજે કમ્પ્લીટ કરીને 3 દેવાના છે, બરાબર. જો તમે આ રીતે કિરણ કેન્દ્રિત થયેલા હોય એમાંથી બહાર નીકળતા હોય તો એ કેવા થશે? એમ વિખાય. અને જો તમે એને પર જુદા જુદા આપાત કરો તો એ કેન્દ્રિત થશે. લેન્સનું કામ છે આ, બરાબર. આને કેન્દ્ર લંબાઈ. અને જે અંતર્ગોળ છે એની અંદર તો તમે જોઈ શકો છો જેવા દાખલ થશે એવા અહીંથી આવતા હોય તો વધુ બહાર તરફ ભાગતા હોય છે, જુઓ. પણ એને પાછળ લંબાવવામાં આવે જ્યાં ભેગું થઈને એનું ફોકલ કેન્દ્ર આપી શકાય, બરાબર. પ્રણાલી મુજબ બહિર્ગોળ લેન્સ માટે f ધન જ હોય, બહિર્ગોળ માટે f ધન જ હોય, જ્યારે અંતર્ગોળ માટે f ઋણ હોય હંમેશા, બરાબર. આ નિયમો પણ તમને આવડતા જશે. મુખ્ય કેન્દ્ર f1 એ બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષ પર જે બિંદુ પર વસ્તુ મૂકતા તેમાંથી કિરણો નીકળી એટલે લેન્સમાંથી વક્રભેદ પામીને મુખ્ય અક્ષને સમાંતર બને તો વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર f પર છે એમ કહેવાય. જે હમણાં જોયું પહેલી આકૃતિમાં, અહીં f1 છે, અહીંથી નીકળે છે, આ બધા ગયા પછી આમ થયા કેન્દ્રિત, જો બાકી ભાગે છે, બરાબર. દ્વિતીય f2 અનંત અંતરેથી, આ અનંત અંતરેથી આવે છે બધા. અનંત અંતરેથી બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર કિરણો આવે ને વક્રીભવન પામે કોઈ એક બિંદુ આગળ કેન્દ્રિત થાય એને શું કહેવાય? દ્વિમુખ્ય કેન્દ્ર f2. જો ઓપ્ટિકલ કેન્દ્ર લેન્સના ભૌમિતિક કેન્દ્રનું c ને કહેવાય છે, એટલે કે લેન્સના ભૌમિતિક કેન્દ્ર લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર એટલે કે આ બે, બરાબર. અને કેન્દ્ર લંબાઈ c અને f મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર ઓપ્ટિકલ કેન્દ્ર વચ્ચેના અંતરને કહેવાય. એટલે આપણે અહીં જોયું છે આ બે. બસ આટલા મુદ્દા હતા. હવે જુદા જુદા સ્થાન અને પ્રતિબિંબ વાળી મને હોમવર્કમાં જોઈએ, નાના ધોરણ પ્રમાણેની જ બધી વસ્તુઓ છે આ, બરાબર. આભાસી બને ક્યારે? અંતર્ગોળ હોય તો કેવું હોય, બરાબર. અનંત અંતરેથી કિરણો આવે તો કેવા આવે? આ બધી જ વસ્તુ મને કાલના હોમવર્કમાં જોશે. પાતળા લેન્સ માટે જુદા જુદા અંતરે રહેલી વસ્તુના પ્રતિબિંબ સ્થાન, પ્રકાર, કદ અને મોટવણી એકાદું કરાવી દો. દાખલા કે જો ઇન્ફિનિટી અંતરથી કોઈ પણ આવતા હોય તો તમને ખબર છે f આગળ ભેગા થાય તો u તમારું ઇન્ફિનિટિવ થાય, f નો પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ, અને કદ કેવું હોય છે? એકદમ નાનું, એટલે એની મોટવણી ઋણ કહેવાય, બરાબર.
હવે માનો કે 2f અને અનંત અંતર વચ્ચેનું પ્રતિબિંબ હોય તો ઉલટું જ મળવાનું છે, અને વાસ્તવિક તો છે જ. તો આ ટાઈપના બધા જ મને ફોર્મ્યુલાઓ જોશે. બરાબર. અંતર્ગોળ અરીસો હોય તો શું થાય, બહિર્ગોળ અરીસો હોય તો શું થાય. બરાબર, ઝડપથી જોશે. થેન્ક યુ. વંદે માતરમ. જય હિન્દ. આ એક સવાલ તમારે હોમવર્કમાં રહેવાનો છે ભાઈ, અને તૈયાર કરવો જરૂરી છે. આ અરીસા માટે પણ આપણે શીખ્યા હતા, અને હવે લેન્સ માટે પણ શીખો. સેમ ટુ સેમ નિયમ કે પદાર્થની વસ્તુ ક્યાં પડી છે તો એનું ક્યાં કેન્દ્ર પ્રતિબિંબ રચાય, કોની કોની વચ્ચે છે. જો એફ અને ઇન્ફિનિટી અંતરની વચ્ચે છે, ચોખ્ખું કીધું, એફ અને 2f ની વચ્ચે પ્રતિબિંબનો પ્રકાર મળે. બરાબર, એફ અને 2f ની વચ્ચે મળ્યો તો ફેશિયલી યાદ રાખવાનું છે આપણે. પણ વસ્તુ ક્યાં છે તો કે 2f અને અનંત અંતરની વચ્ચે છે. બરાબર. વંદે માતરમ.